મિત્રો, ના તો યુદ્ધનો એલાન અને ના તો વિશ્વાસઘાત, ધર્મ બનશે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ. પીએમ નરેન્દ્ર મોદીજીના સત્તાથી હટતા જ કંઈક એવું થશે કે આખી દુનિયા યુદ્ધની આગમાં સળગી જશે. ધર્મ બનશે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ. ધર્મના નામ ઉપર આખી દુનિયામાં હાહાકાર મચી જશે. જો આજની તારીખમાં પીએમ નરેન્દ્ર મોદી સત્તા ઉપરથી હટી જાય તો શું થાય? શું કટ્ટરપંથીઓનો ભારત ઉપર રાજ થઈ જાય? ભારત ઉપર કટ્ટરપંથી શાસન થઈ જાય? જે આજની તારીખમાં વર્ષ 2024ની ચૂંટણીમાં અને આજના સમયમાં દરમિયાન પણ જે હિન્દુઓને અલગ થલગ કરવાની જે રાજનીતિ થઈ રહી છે એ શું સફળ થશે? અને આજની તારીખમાં દુનિયાભરમાંથી ત્રીજા વિશ્વયુદ્ધના ભયંકર સંકેત મળી રહ્યા છે. તો શું આવનારા સમયમાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થવાની છે? બધા પ્રશ્નોના જવાબ જાણવા માટે આ વિડીયો સાથે અંત સુધી બન્યા રહેજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. મિત્રો, 1914થી કરી અને 1918 સુધી આ દુનિયામાં પહેલો વિશ્વયુદ્ધ ચાલ્યો. દુનિયાએ પહેલો વિશ્વયુદ્ધ જોયો અને એના પછી આવ્યો વર્ષ 1939, જેમાં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ અને લગભગ 1945 સુધી આ વિશ્વયુદ્ધ ચાલ્યો. પણ મિત્રો, હવે જો ત્રીજો વિશ્વયુદ્ધ થયો તો આની પાછળ કોઈની હત્યા કે પછી યુદ્ધનો એલાન નહીં હોય, પણ આનો સૌથી મોટો જે કારણ હોઈ શકે છે એ છે ધર્મ. હા મિત્રો, ધર્મ હશે ત્રીજા વિશ્વયુદ્ધનું કારણ. અને આવું અમે નહીં પણ ઘણા બધા મોટા ભવિષ્ય વક્તાઓનું પણ આજ કહેવું છે. અને મોટા જાણકારોના અનુસાર પણ જો કહેવામાં આવી રહ્યું છે કે જો દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ તો આનો જે સૌથી મોટો કારણ હશે એ આજની તારીખમાં ધર્મ હશે. અને ક્યાંક ને ક્યાંક આના સબૂત પણ આપણને જોવા મળી રહ્યા છે. આજની તારીખમાં એક કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો કેવી રીતે આખી દુનિયામાં મારકાટ મચાવીને રાખ્યું છે, પોતાના ધર્મને આખી દુનિયામાં સ્થાપિત કરવા માંગે છે. હમણાંની જે એક તાજી ઘટના છે, અમેરિકામાં એક મુસ્લિમ યુવક ઉપર કોર્ટે જ્યારે ફેસલો સંભળાવ્યો તો એ મુસ્લિમ યુવકે જજ ઉપર જ હુમલો કરી નાખ્યો. ફ્રાન્સમાં ઓલિમ્પિક્સથી પહેલાં જ રેલ નેટવર્કને પૂરી રીતે ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવ્યું. કેનેડા જેવા દેશોમાં હલાલા નિયમોને પાસ કરવાની તૈયારી થઈ રહી છે. આખા યુરોપે જ્યારે ક્યારેક કટ્ટરપંથીઓને સહારો આપ્યો હતો, એમની મદદ કરી હતી, એ જ કટ્ટરપંથીઓ હવે યુરોપને યુદ્ધની આગમાં નાખવા માટે તૈયાર બેઠા છે. અને આ ખાલી વિદેશો સુધી સીમિત નથી. આપણા ભારત દેશમાં જોઈએ તો ભારત દેશમાં પણ આજની તારીખમાં તસવીર કંઈક આવી જ છે. અને ભારતના પાડોશના દેશોમાં પણ તમે જુઓ, બાંગ્લાદેશમાં જુઓ, અફઘાનિસ્તાનમાં જુઓ, પાકિસ્તાનમાં જુઓ, કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો કેવી રીતે આક્રમણ ઉપર આક્રમણ કરવા માટે તૈયાર બેઠા છે. મિત્રો, આપણે બધા પોતપોતાના ધર્મને લઈને ખૂબ જ સિરિયસ છીએ, નો ડાઉટ. ગમે એ વ્યક્તિ હોય, એનો ગમે એ ધર્મ હોય, અને એનો પછી સાફ પરિણામ જે છે રાજનીતિમાં પણ જોવા મળે છે. જેમ કે આજની તારીખમાં રાહુલ ગાંધીને લઈ લો તો રાહુલ ગાંધી ક્યાંક ને ક્યાંક મુસ્લિમ વિચારધારા પોતાના મનમાં લઈને ચાલે છે. આ વાતમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. રાહુલ ગાંધી કટ્ટરપંથી મુસ્લિમ વિચારધારાને સપોર્ટ કરે છે તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ક્યાંક ને ક્યાંક હિન્દુ ધર્મનું પાલન કરે છે. ક્યાંક ને ક્યાંક શું કરે જ છે. પણ આપણો જે ભારત દેશ છે એ આ બંનેનો સંગમ છે. અને ખાલી હિન્દુ મુસ્લિમનો નહીં, અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાનો સંગમ છે આપણો આ ભારત દેશ. આપણા ભારત દેશમાં ઇવન હરેક ઘરમાં અલગ આઈડિયોલોજીના વ્યક્તિઓ રહે છે. કોઈનો વિશ્વાસ સિખિઝમમાં છે, કોઈક ઈસાઈ છે, કોઈક મુસ્લિમ ધર્મને માને છે, કોઈક હિન્દુ બનવા માંગે છે. તો ઘણા બધા એવા પણ લોકો છે જે કોઈ પણ ધર્મને નથી માનતા. આ દેશમાં હિન્દુ આજે બહુસંખ્યક છે, પણ આમ છતાં પણ હિન્દુ બધા ધર્મોનો સન્માન કરે છે. બધાને એમની મનમરજી અનુસાર આપણે ફેસલા લેવાનો અને કામ કરવાનો અધિકાર આપીએ છીએ. અને આજ તો સનાતન ધર્મ છે અને આપણને આપણો સનાતન ધર્મ આજ શીખવાડે છે. પણ બધા વ્યક્તિઓ આપણા જેવા નથી. હરેક વ્યક્તિના અલગ ધર્મ છે અને એટલા માટે એ વ્યક્તિ સપોર્ટ પણ એ જ ધર્મને કરે છે જેનો એ પોતે છે. જેમ કે રાહુલ ગાંધી જો મુસ્લિમો માટે કોઈ સારી સ્કીમ લઈ આવે, આરક્ષણમાં એમને સ્કીમ આપે તો બધા મુસ્લિમ જે છે એ રાહુલ ગાંધી સાથે જશે, એ રાહુલ ગાંધીને વોટ આપશે. પણ રાહુલ ગાંધી જો મુસ્લિમોને આપે અને હિન્દુઓને ન આપે તો હિન્દુ તો એનાથી નારાજ થવાના જ છે. અને આવી રીતે જો નરેન્દ્ર મોદી હિન્દુઓ માટે કંઈક સારું કરે છે, હિન્દુઓ માટે સારું વિચારે છે, તો મુસ્લિમ તો એનાથી નારાજ થવાના જ છે. અને આનો જે સીધો અસર પડે છે એ ચૂંટણીમાં જીત કે હાર ઉપર પડે છે. જેમ કે આ હમણાં 2024ની ચૂંટણીમાં આપણને જોવા પણ મળ્યું છે. પણ કેવી રીતે આ સ્ટ્રેટેજીને જાણ્યા પહેલાં આ વિડીયોને લાઇક અને શેર કરી નાખજો. મિત્રો, તમને બધાને 2014 અને 2019માં ભારતીય જનતા પાર્ટી મતલબ કે બીજેપીની જીત તો તમને યાદ જ હશે. ભારી મેજોરિટી સાથે 2014 અને 2019ની ચૂંટણી જીત્યા પછી પીએમ નરેન્દ્ર મોદીએ
2024 માટે 400 સીટોનો ટાર્ગેટ રાખ્યો. અને આ જે નારો આવ્યો હતો એમાં મિત્રો જરૂર નરેન્દ્ર મોદીજીને એમ લાગ્યું હશે કે હિન્દુ તો બીજેપીને વોટ કરવાનો જ છે, અને હિન્દુએ બીજેપીને વોટ કર્યો પણ છે. પણ આમ છતાં પણ 2024ની આ ચૂંટણીમાં જેવી રીતે રાહુલ ગાંધીએ કૂટનીતિ કરી તો 400 તો શું, બહુમતનો આંકડો પણ બીજેપી પહોંચી ન શકી. હવે આને હું રાહુલ ગાંધીની કૂટનીતિ શું કામ કહી રહ્યો છું, તો આને જરાક ધ્યાનથી સમજજો. જુઓ, 2014 અને 2019માં રાહુલ ગાંધીએ સારી રીતે નોટિસ કરી લીધો હતો કે મોદીજીનો જે વોટ બેંક છે એ હિન્દુ છે. હિન્દુ હંમેશા મોદીજીને જ વોટ આપવાના છે. અને એટલા માટે રાહુલ ગાંધીએ ચૂંટણી જીતવા માટે આ વખતે શું કર્યું, તો 2024માં રાહુલ ગાંધીએ હિન્દુઓને જ વેંખી નાખવાની કોશિશ કરી. હવે જુઓ, ધર્મના નામ ઉપર તો ક્યારે પણ હિન્દુને વેંખી ન શકાય. આ વસ્તુ રાહુલ ગાંધી બરોબર રીતે જાણે છે, અને એવામાં મગજ વાપરવામાં આવ્યું. અને જેમ કે કોંગ્રેસની એક હંમેશાની વિચારધારા રહી જ છે કે હિન્દુઓને જાત પાતમાં વેચી નાખવું. કોંગ્રેસે આવું શું પહેલી વાર નથી કર્યું કાંઈ, કોંગ્રેસે ઇતિહાસમાં ઘણી વાર આવું કર્યું છે. તો 2024ની ચૂંટણીમાં હિન્દુઓને જાત પાતના નામ ઉપર તોડી નાખવામાં આવ્યું, જે ખૂબ જ સરળ વસ્તુ છે. આપણે બધા જાણીએ છીએ કે હિન્દુઓમાં જાતિવાદ જે છે એ સદીઓથી ફેલાયેલો છે. જાતિવાદ આમ તો મુસલમાનોમાં પણ છે, પણ એમની ક્યારે જાતિ જનગણનાની વાત નથી થતી. જાતિ જનગણના અહીંયા ખાલી હિન્દુ માટે જ છે. અને હિન્દુઓને જાતપાતમાં વેંખી નાખવું ખૂબ જ સરળ વસ્તુ છે. અને આ જ વાતનો ફાયદો વર્ષ 2024ની ચૂંટણીમાં પણ ઉપાડવામાં આવ્યો. મોદીજી તમને વેંખી નાખશે, સંવિધાન ખતરામાં છે, આરક્ષણ ખતમ થઈ જશે, વગેરે વગેરે. પણ આજની તારીખમાં વિપક્ષને એ વાત પણ સમજવાની જરૂર છે કે કટ્ટરપંથી વિચારધારા આજની તારીખમાં ભારતમાં એટલી ગંદી થઈ રહી છે કે જો એમને મોકો મળશે તો એ મારકાટ કરીને પણ ભારત દેશ ઉપર પોતાનો કબજો જમાવવાની કોશિશ જરૂર કરશે. જેમ કે આપણે ઇતિહાસમાં આપણા ભારત દેશમાં જોઈ ચૂક્યા છીએ. બાંગ્લાદેશમાં આજે જે થઈ રહ્યું છે આ વાત કોઈનાથી સંતાયેલી નથી. અફઘાનિસ્તાનમાં શું થયું, પાકિસ્તાનમાં આજે હિન્દુ કેટલા બચ્યા છે. તો આ જે ઇસ્લામિક દેશો છે આપણા પાડોશના, એમાં આજની તારીખમાં હિન્દુઓ ઉપર કેવી રીતના અત્યાચાર થઈ રહ્યા છે આપણે આપણી આંખોથી જ જોઈ રહ્યા છીએ ને. અને આવી રીતે જો કોંગ્રેસ પાર્ટી ખુલ્લી રીતે આવી રીતની વિચારધારાને સપોર્ટ કરવામાં લાગી પડી છે તો જરાક આજે ભારતના હિન્દુને પણ વિચારવાની જરૂર તો છે જ. યુરોપીય દેશોને લઈ લો. યુરોપીય દેશોમાં જે કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોએ જે આતંક મચાવીને રાખ્યો છે એને પણ આપણે નજરઅંદાજ ન કરી શકીએ. અને એટલા માટે સત્તા પક્ષ અને વિપક્ષ બંનેને આ વાતને સમજવાની જરૂર છે કે જો કટ્ટરપંથી વિચારધારાને હવા આપવામાં આવી તો આ આંધીમાં મિત્રો ભારત દેશના હિન્દુઓના નામો નિશાન હંમેશા માટે ભૂંસાઈ જશે. અને આ વિચારધારાના સમર્થનમાં રાહુલ ગાંધી તો ખુલ્લી રીતે ઊભા જ છે. પણ અહીંયા વિપક્ષને એ વાત ન ભૂલવી જોઈએ કે જો એમનો રાજ સ્થાપિત થઈ ગયો, કટ્ટરપંથીઓએ જો એમનો રાજ સ્થાપિત કરી નાખ્યો તો પછી એમને સપોર્ટ કરવાવાળાને પણ પછી નીચે જોઈને જ ચાલવું પડશે. અને જો આપણે આજની સ્થિતિને જોઈએ તો ભારત દેશમાં જેવી રીતની ગંદી રાજનીતિ થઈ રહી છે, ભવિષ્યમાં આ વસ્તુ ભારતમાં થઈ પણ શકે છે. કારણ કે જેવી રીતના હથકંડા વિપક્ષ આજમાવી રહ્યો છે, બીજેપી ઉપર આવનારા સમયમાં ખતરો વધારે છે. હમણાં થોડાક જ દિવસની ઘટના છે ને, આપણે બધા જોયું, ભારતની સ્ટોક માર્કેટને પાડવાની કોશિશ કરવામાં આવી. હિન્ડનબર્ગની રિપોર્ટ આવે છે, રાહુલ ગાંધીનો પણ વિડીયો આવે છે, અને પૂરેપૂરી કોંગ્રેસ આની સાથે જોવા મળે છે. અને કેવી રીતે ભારતની સ્ટોક માર્કેટને પાડવાની કોશિશ કરવામાં આવે છે આપણે બધા જોઈ ચૂક્યા છીએ. તો આવી રીતે જોવામાં આવે તો ખાસ કરીને નરેન્દ્ર મોદીજી માટે આવનારો સમય જે છે એ ખતરાથી ભરાયેલો છે. કારણ કે ભારતનો વિપક્ષ સત્તામાં આવવા માટે ગમે એ વસ્તુ કરવા માટે તૈયાર છે, પછી ભલે ભારતને વેચવું શું કામ ન પડે. અને આપણે બધા જાણીએ છીએ કે વર્ષ 2024માં નરેન્દ્ર મોદી કેવી રીતે પ્રધાનમંત્રી બની શક્યા છે. જો એક બે દળ પણ ભાજપને પીઠ દેખાડી દે તો સરકાર બનવી મુશ્કેલ વાત હતી. પણ સારી વાત એ છે કે આવું થયું નહીં. લગાતાર ત્રીજી વાર નરેન્દ્ર મોદીજી આ ચૂંટણી જીત્યા. પણ હવે આ 5 વર્ષના કાર્યકાળને પૂરો કરવો ખૂબ જ વધારે મુશ્કેલ સાબિત થવાનો છે. ખાસ કરીને વિપક્ષ અને આ દેશમાં જે કટ્ટરપંથી વિચારધારાવાળા લોકો છે એ સરકાર માટે ખૂબ જ મોટી મુસીબતો લાવી શકે છે. મોદીજીના પ્રધાનમંત્રીના પદ ઉપર પણ ખતરો આવી શકે છે. બની શકે કે મોદીજી 5 વર્ષનો આ કાર્યકાળ પૂરો જ ન કરી શકે. જો આવું થશે તો પછી વર્ષ 2029થી પહેલાં ચૂંટણી થશે, અને પછી ચૂંટણીમાં જીત ભાજપની ભલે ન થાય, ગમે એ દળની જીત થાય, પણ ભારત દેશ ઉપર ખતરો બહુ મોટો હશે. યુદ્ધનો ખતરો, સામ્યવાદનો ખતરો, પોતાની તેરીનો ખતરો. અને આવી બધી જે ઘટનાઓ છે એ દેશમાં દંગા અને નફરતની અગ્નિને ભડકાવવાનું કામ કરશે. અને જો આવું થયું તો આજે એકતાની મિસાલ આપતો આપણો ભારત દેશ આવનારા સમયમાં પોતાના કાળને જોશે, અને એ પણ ભયંકર અંદાજમાં. વિદ્વાનોની માનીએ તો આવનારા સમયમાં ધર્મના નામ ઉપર એવી પરિસ્થિતિઓ ઉત્પન્ન થશે કે
ના તો ખાલી ભારત પણ એ પછી આખી દુનિયા માટે ખૂબ જ મોટો ખતરો બની જશે. અને મિત્રો આવું 100% થશે પણ, કારણ કે જ્યારે ધર્મની સ્થાપના થઈ રહી હોય છે ત્યારે અસુરી શક્તિઓ પણ ખૂબ જ વધારે પ્રબળ હોય છે. ઉદાહરણ માટે તમે મહાભારતને લઈ લો, જ્યાં કૌરવો પાસે શક્તિની કોઈ પણ અછત નહોતી. રામાયણ કાળમાં પણ રાવણ પાસે અસીમ શક્તિઓ હતી. આવી જ રીતે વર્તમાન સમયમાં અસુરી શક્તિઓ અને ઘણા બધા ઇલાકા એવા છે, ઘણા બધા એવા દેશો છે કે જ્યાં સત્તા એવા લોકોના હાથોમાં આવી ગઈ છે જે દુનિયાની અસુરી શક્તિઓ મતલબ કે ખોટી વિચારધારાને ફેલાવવાની કોશિશ કરશે. આના લીધે ભયંકર યુદ્ધની સ્થિતિ બની શકે છે, ભયંકર તબાહી ઉપડી શકે છે, જેમાં લોકો જે છે એ પૂરી રીતે કીડી માકુડાની જેમ મરી જશે. અને આનો અસર ક્યાંક ને ક્યાંક ભારતમાં પણ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા પણ ભારતની સત્તા ઉપર કટ્ટરપંથી વિચારધારા રાખવાવાળા લોકોની નજર છે અને એ ગમે એવી પરિસ્થિતિમાં ભારતની સત્તામાં આવવા માંગે છે. એક તો નેતાએ હમણાં જ કીધું હતું ને કે બાંગ્લાદેશમાં જે થઈ રહ્યું છે એ ભારતમાં પણ થશે. મતલબ કે એમની માનસિકતા જુઓ, એ સીધો લોકોને એમ કટ્ટરપંથી વિચારધારાવાળા લોકોને એમ કહી રહ્યા છે કે તમને પણ આ વસ્તુ કરવી જોઈએ ભારત દેશમાં. મતલબ કે આવા લોકોની વિચારધારા કેટલી ખરાબ થઈ ચૂકી છે. ખુલ્લેઆમ કહેવામાં આવી રહ્યું છે કે જે બાંગ્લાદેશમાં થયું છે એ ભારતમાં પણ થશે. મતલબ કે આવી રીતે કટ્ટરપંથી શું ભારતમાં પણ હુમલો કરશે? તો જે લોકો આવી વાતો કરી રહ્યા છે એ અસલમાં તો આવી રીતના કટ્ટરપંથી લોકોના સપોર્ટમાં જ ઊભા છે ને. અને એટલા માટે આવા ખરાબ સમયમાં આપણને એક થવાની જરૂર છે. જો તમે આ દેશ અને માનવ સભ્યતાને બચાવવા માંગો છો ને, તો તમને હિન્દુ આઈડિયોલોજી નહીં પણ સનાતન વિચારધારાને અપનાવવું પડશે. કારણ કે સનાતન વિચારધારા એક એવી વિચારધારા છે જે કોઈ ધર્મ, જાત, પાત ઉપર નહીં પણ માનવ, કર્તવ્ય, સેવા ભાવમાં વિશ્વાસ રાખે છે. અને એટલા માટે હિન્દુઓને એક થવું પડશે. કટ્ટરપંથી વિચારધારા રાખવાવાળા લોકોથી આ દેશને બચાવવું પડશે. ભારતના હિન્દુ ભાઈઓની હાલત બાંગ્લાદેશના હિન્દુઓ જેવી ન થાય. આપણને કોઈ ધર્મ કે જાત પાતના નામ ઉપર વેંખી શકે એટલા માટે આપણને આપણની વિચારધારા બદલવી પડશે. કારણ કે કોઈ પણ નાનો મોટો નથી હોતો, માણસ હોય છે, જેને બનાવવાથી પહેલા ભગવાને પણ નથી વિચાર્યું. જો ભગવાને માણસમાં કોઈ ભેદભાવ નથી કર્યો તો આપણે શું કામ કરી રહ્યા છીએ? આ પૃથ્વી ઉપર ખાલી ને ખાલી માટીના પૂતળાઓને મકાનોની અંદર જગ્યા મળી છે, બસ. બાકી આપણું વધારે કાંઈ પણ નથી. અને એક ને એક દિવસ ક્યારેક ને ક્યારેક તો જેમ આપણે ખાલી હાથ આ દુનિયામાં આવ્યા છીએ એવી જ રીતે ખાલી હાથ જ જવાનું છે. કોઈને કાંઈ પણ લઈને નથી જવાનું. માટીથી બનેલા માટીમાં જ મળી જવાના છે. પણ આપણને માણસાઈ પણ ભૂલવી ન જોઈએ. કટ્ટરપંથી વિચારધારા રાખવાવાળા લોકો બની શકે કે આજે આ દેશ ઉપર પોતાનો રાજ કરી લે, પણ કોઈના પણ દુઃખો ઉપર ઊભો કરવામાં આવેલો મહેલ વધારે દિવસો સુધી ટકી નથી શકતો. મુગલ હોય કે તુર્ક હોય, ગુલામ હોય કે તુગલક હોય, બધાનો અંત થયો છે. કારણ કે હરેક વંશે કોઈક ને કોઈકનું શાસન ઉજાડી અને ત્યાં પોતાની સત્તા સ્થાપિત કરી હતી. તો મિત્રો, આશા રાખીએ છીએ કે આજનો આ વિડીયો અને આ વિડીયો પાછળનો અમારો આ સંદેશ તમને પસંદ આવ્યો હશે. આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો છે નીચે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવવા ખાસ વિનંતી. જો વિડીયો પસંદ આવ્યો છે તો આ વિડીયોને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે, પરિજનો સાથે, વોટ્સઅપ ઉપર, ફેસબુક ઉપર, યુટ્યુબ ઉપર જેટલો બની શકે વધારેમાં વધારે આ વિડીયોને શેર જરૂર કરજો. તો આજના વિડીયોમાં આટલું જ. હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.